મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ ને ફાઇનલી ભાઈ ઠાકરનો હુકમ થઈ ગયો છે અને આપણે જવાનું છે હાલીન દ્વારકા અને આજ કેટલો રન કાપવાનો છે તો તમે લોકો આગળ જોડાયેલા રહેજો। આપણે ભાઈ ભગવાનને દર્શન કરી લીધા, દીવો કર્યો ઘરે ભગવાનને, જોવો તમને દેખાડું, જોવો। અને આપણે ધજા લીવા છે ઠાકરની, બરોબર। તો આપણે હાલીને હવે હાલીને નીકળશું। આપણું બધું કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે, બધી જે વસ્તુ બધી લેવાની હતી ઠેલો ભરાઈ ગયો છે। હવે નીકળશું દ્વારકા, તો તમે લોકો જોડાયેલા રહેજો। સાંજે વિડીયો અપલોડ થઈ જાય તો ઠેઠ લગી જોડાયેલા રહેજો અને વિડીયો આખો જોઈજો અને સાથ સપોર્ટ આપજો। તો તમને લોકોને પણ ઠાકરના દરબારમાં જઈને તમને લોકોને પણ દર્શન કરાવીશ। વચ્ચે રાવટી આવશે, એમના પણ દર્શન કરાવીશ। રાવટીમાં કેટલા લોકો સેવા કરે હું કાંઈ। તો હાલો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે છે ને ભાઈ રોડ ઉપર થઈ અને આપણે હવે નીકળી ગયા દ્વારકા જવા, બરોબર। તો જુઓ અત્યારે રોડ ઉપર મોર્નિંગમાં રાજકોટમાં અમે, તો હાલો તમે બધા જોડાયેલા રહેજો આગળના અપડેટ માટે। તો હાલો બધાને જય દ્વારકાધીશ। ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ નવા 150ના રોડે ચડી ગયો હું અને અત્યારે આપણા ભેગું કોઈ છે નહીં, આપણે એકલા જ અત્યારે હાલીને જઈએ। કેમ કે 2-3 ભાઈબંધને કીધું પણ એ લોકોએ કામના હિસાબે ન નીકળી શકે, કેમ કે ઠાકરના હુકમ સિવાય તો જવાતું નથી। જુઓ આપણે અત્યારે રોડ ઉપર થઈ ફાઇનલી। તો આજના દીમાં કેટલું હલાય છે, આજ આપણો પહેલો દિવસ છે દ્વારકા જઈએ હાલીને અને આજના દિવસમાં કેટલું હલાય છે તો તમે લોકો આગળ જોડાયેલા રહેજો કે ભાઈ આજ આપણે કેટલે પહોંચી કે મિનિમમ એવરેજ છે ને ભાઈ હાલીને જાય ને એટલે 30થી 35થી 40ની રાખવાની હોય, બરાબર। તો આપણે રાજકોટની બહાર તો નીકળી ગયા નવા 150ના રોડે હોય, બરાબર। આગળ જોડાયેલા રહેજો તો તમને બતાવીશ કે કેટલે પહોંચ્યો। અત્યારે જો આરકે યુનિવર્સિટી હોવ, જો અહીંયા આરકે યુનિવર્સિટી છે, આ બાઇક દેખાય ને અહીંયા। તો જોઈ દ્વારકા કંઈ પહોંચી છીએ, હોળી પહેલાં પહોંચી જાય એવી ઠાકરને પ્રાર્થના। હાલો બધા જોડાયેલા રહેજો। ભાઈ લાગતું હતું એકલું, પણ અત્યારે એને ભાઈ આમ જો માણસો બધું હાલીને જાય છે એટલે હવે એકલું લાગતું નથી મને, કેમ કે રાજકોટથી નીકળો ત્યાં એકલો હતો અને અત્યારે જો આ કંઈક નારિયેલનો કેમ્પ આવ્યો, નારિયેલ પાઈ છે। તો રાજકોટથી હવે ફાઇનલી કાલાવડ રોડ ઉપર થઈ, જો બધા હાલીને આવે છે અને આપણે હાલીને જઈએ। જો આ ઠાકરની દયા ગીત વાગે છે, આપણે ગીત આપણે લેવું તો કોપીરાઇટ આવશે। હાલો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। હાલો ભાઈ ઇસ્કોન પહોંચી ગયા છે જુઓ, અને આ સાહેબ ઊભા છે, હાલીને જાય છે। જય દ્વારકાધીશ। હાલો તો જુઓ ભાઈ ઇસ્કોન પહોંચી ગયા અત્યારે, હવે આજ તો કપાઈ જાય એવું લાગે છે। તમારા બધાનું શું કહેવું એ કોમેન્ટ કરી દેજો અને જય દ્વારકાધીશ લખી દેજો। જુઓ અત્યારે ઇસ્કોન મંદિર, અમારે રાજકોટમાં ઇસ્કોન મંદિરને અહીંયા પહોંચી ગયો હું, જુઓ અહીંયા ઇસ્કોન મંદિર। જુઓ ભાઈ અત્યારે 9:15 થઈ ગયા છે અને આપણે અત્યારે છે ને આ દેખાય જુઓ અવધનો ઢારિયો, અવધના ઢારીએ પહોંચી ગયો ભાઈ। તો ભાઈ સારું હલાઈ ગયું છે અને હજી હાલવાનું જ છે। આજની ગણતરી છે વડાળાના પાટીએ પહોંચવાની, એટલે રાજકોટથી 40 કિલોમીટર થાય છે। તો જોઈ તમારા બધાનો કેવો સાથ સપોર્ટ રહે છે, બરાબર। તો આગળ જતા વડાળાના પાટીએ પહોંચી જાઉં અને જો હલાઈ જાય તો હજી 10 કિલોમીટર બીજું ખેંચીને કાલાવડ વહી જાઉં। હાલો બધા મિત્રો જોડાયેલા રહેજો। ફાઇનલી ભાઈ છે ને મેટોડાના 3જા ગેટે પહોંચી ગયો હોઉં, તો 20 કિલોમીટર જેવું કાપાઈ ગયું છે જુઓ। અને આ બધું પબ્લિક અત્યારે હાલીને જાય છે અને આપણે મેટોડા 3જો ગેટ આવી ગયો છે, જુઓ હમણાં 3જો ગેટ બતાવું તમને। તો 3જો ગેટ આવી ગયો છે, આ 3જો ગેટ છે મેટોડા જીઆઈડીસી, એટલે 20 કિલોમીટર કપાઈ ગયું છે અને હજી આપણે 20 કાપી નાખશું એટલે વડાળાનું પાટિયું આવી જશે। તો હાલો બધા મિત્રો આવો નવો સાથ સપોર્ટ આપજો। તો મેટોડા આવી ગયું જીઆઈડીસી અને હજી આપણે
હાલવાનું છે. તો અત્યારે મેટોડા જીઆઈડીસી પહોંચી ગયા છે ને વડાળાના પાટિયા લગે હાલી જવાનું ગણતરી છે આજનું. તો 40 કિલોમીટર કપાઈ જાય. પછી એવું હશે તો અહીંયાથી જો ટાઈમ હશે તો આપણે કાલાવડ સુધી આવેલા જાઉં. 10 કિલોમીટર થાય વડાળાના પાટિયાથી કાલાવડ, એટલે 50 કિલોમીટરનો ટાર્ગેટ આજનો છે. તો પૂરો થઈ જાય દ્વારકાવાળાની દયાથી તો પૂરો કરી નાખશું 50નો ટાર્ગેટ, નકર ચાલી રાખશું. હાલો બધા મિત્રો જોડાયેલા રહેજો. તો આગળની પરિસ્થિતિ કેવી રહે છે જોવા માટે. જો ભાઈ અત્યારે એને ભાઈ ઓવર રાજકોટવાળા પણ અહીંયા પહોંચી ગયા છે, ઇન્ટરવ્યૂ લે છે. મૌલિકભાઈ પ્રજાપતિ જો જય દ્વારકાધીશ પદયાત્રી વિસામો છે. એમાં અમારે મૌલિકભાઈ ઇન્ટરવ્યૂ લે છે રાજકોટથી. પછી પહેલાં 5 દિવસ પહેલાં અમે કરી છીએ તો એમ પહેલાં 8 દિવસનો કાર્યક્રમ હોય. અહીંથી ધૂળેટીના 5 દિવસની વાર હોય ત્યાં બધા યાત્રાળુઓ અહીંથી નીકળી જાય છે. અને પછી અમે કેમ્પ હાલો આપણે મંડી હાલવા ઇન્ટરવ્યૂ લીધા રાખશે. આપણે પહોંચવાનું છે વડાળાના પાટીએ. હાલો બધા મિત્રો તો બધા બેઠા છે અને આપણે હાલીને મંડી હાલવા એટલે જલ્દી આવે ભાઈ વડાળાનું પાટિયું. તો હાલો ભાઈ આ બધા તો ઇન્ટરવ્યૂની લે કન્ટેન્ટ ક્રિએટર તરીકે લોકો ઇન્સ્ટાગ્રામમાં એ ઓવર રાજકોટ હેલો રાજકોટને ફોલો કરી દેજો. તો દ્વારકા જતા બધા પદયાત્રીઓના વિડીયો ને બધું અપડેટ આવતું રહે એમાં. હાલો બધા મિત્રોને જય દ્વારકાધીશ, આગળ જોડાયેલા રહેજો. જો ભાઈ મૌલિકભાઈ છે ને આપણી ભેગા જ રહે, એ મૂકતા જ નથી અમને ભાઈ. એ અમારી મોર છે ને ભાઈ બુલેટ લઈને આવેલા જઈએ અને અમે એમને છે ને ભાઈ ફોલો કર્યા જઈએ. આ તો વ્લોગમાં આવશે યુટ્યુબમાં. ભાઈ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. સબસ્ક્રાઇબ હાલો ભાઈ સબસ્ક્રાઇબ કરી લ્યો આપણી ચેનલને. હાલો ભાઈ આપણે આવી જ મોજ કરવાની છે. અહીં આખો વિડીયો આવી જાય તો તમે બધા જોડાયેલા રહેજો. હાલો તો જય દ્વારકાધીશ. જો ભાઈ બાલકૃષ્ણ સેવા કેમ્પ પદયાત્રીઓ માટેનો વિસામો અને ભાઈ જમવાનું લાઈવ ચાલુ છે. અત્યારે તડકાના હિસાબે તમને નહીં દેખાય. તો બધાય ભાઈ ભક્તો જમી રહ્યા છે અને ભાઈ જોરદાર ડેકોરેશન ને બધું કર્યું છે જુઓ. ને સેવા કરે છે. તો હાલો હવે આપણે જમી લઈ. મસ્ત મજાનું જમવાનું છે. ગરમા ગરમ રોટલા, દાળ, ભાત, શાક અને ભૂંગળા, પછી આ જો જાંબુ, ગાંઠિયા. તો ભાઈ આપણે હવે જમી લઈ. તો હાલો બધા મિત્રો આપણે હવે જમી લઈ બરાબર. અને જો ભાઈ અહીંયા બધી જમીન હવે હોવાનું છે, ઘડીક આરામ ને એવું કરશું તો થોડોક થાક ઉતરી જાય પછી પાછું હાલતા થાવું. પીઠળ માટેનું ટાંકા પાસે હા છાપર આવી ગયું છે. હાલો ભાઈ હવે એને ભાઈ ઘણું બધું કાપી નાખ્યું છે અને 4:30 થયા છે. હવે આપણે નિકાવા પહોંચવા આવ્યા છે. તો નિકાવા નજીક આવી ગયું છે. જો આપણી આગળ પાછળ તો કોઈ હોય જ નહીં. આગળ જો ઘણા બધું છેટું પબ્લિક છે, હાયલું જાય છે અને પાછળ કોઈ છે નહીં. આપણે એકલા જ હાયલા જાય. દ્વારકાધીશની દયા અને રામાપીરની દયાથી જો શાંતિથી હાયલો જાઉં એકલો હોઉં ને એટલે. પેલા 2 જણા હોય ને તો હજી એટલે ન પહોંચ્યા હોય. એક થાકી જાય તેમ કે ભાઈ હવે ઘડીક બેસવું જોઈએ. તો એકલો હોઉં ને તો હાયલો જ જાઉં બરાબર.
કાંઈ ઉપાધિ નહીં, કાંઈ નહીં, શાંતિથી. ચાલો હવે વડાળાની પાટીએ પહોંચવાનું છે. આજનો ટાર્ગેટ છે. આગળ જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો ભાઈ નિકાવાની સરકાર મામાની મઢુલી છે ને ભાઈ, અહીંયા પહોંચી ગયો હું. તો ઘણું કાપી નાખ્યું આજ તો હજી કાલ તો શું ટાર્ગેટ છે એ કંઈ ખબર નથી. આજ 40નો ટાર્ગેટ હતો. નિરાંતે આરામ કરતો ગયો હોઉં. તો સાંજે હું હજી તમને કહીશ કે ભાઈ રસ્તામાં હાલતી વખતે કેટલું બાબતનું ધ્યાન રાખવું, બરાબર? તો તમે લોકો જોડાયેલા રહેજો. જુઓ મામાની મઢુલી આવે નજીક, હમણાં પહોંચી જઈશ. તો મામાની મઢુલી આવી ગઈ. તો કોમેન્ટમાં લખી દેજો જય મામા દેવ. જો મામાની મઢુલીએ પહોંચી ગયો ભાઈ. જો મામા સાહેબની મઢુલી પહોંચી ગયો. ફાઇનલી ભાઈ હવે સીસાંગ આવી ગયું છે. અને હવે અહીંયાથી પાટિયું જાજુ છેટું નથી વડાળાનું, એટલે 7:30 થવા આવ્યા છે. તો લગભગ આરામથી પહોંચી જઈશું એવું લાગે છે. ને આ બધા જો હજી હાલીને જાય છે, પણ અત્યારે વાહનનું ધ્યાન રાખવું પડે ભાઈ. તો તમે લોકો જોડાયેલા રહેજો. વડાળા પાટીએ આજ તો ફાઇનલ હતું જ. સવારે 7:30 હાલતો થયો હતો, તો અત્યારે 7:30 પોણા 8 તો થઈ જશે. પાટિયું હજી એમ તો નહીં આવે, કાંઈ વાંધો નહીં. હાલો તો અહીંયા કેવીક સેવા છે અને શું સગવડ છે બધી જોઈ. તો તમે લોકો જોડાયેલા રહેજો બધા મિત્રો. હાલો બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર. જો મિત્રો ફાઇનલી વડાળાના પાટીએ આપણે પહોંચી ગયા છે. જો આરાધના હોટલ છે અમારે વડાળાના પાટીએ, બરાબર? જો આરાધના પેટ્રોલ પંપ, આરાધના હોટલ. તો અહીંથી કાલાવડ 10 કિલોમીટર, જામનગર 60 કિલોમીટર, બરાબર? મોટા વડાળાનું પાટિયું આવી ગયું છે, બરાબર? તો હવે આગળ જો સેવાના કેમ્પ છે, બરાબર? તો હાલો જાય આપણે સેવાના કેમ્પમાં. હાથ પગ મોટું ધોઈને ખાઈ પી 40 કિલોમીટર આજનું કાપાઈ ગયું છે ભાઈ આપણે. હાલો જોડાયેલા રહેજો. જમી કાઢી પછી તમને પાછો બતાવીશ.